ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવી ગ્રીન પાઉંભાજી જો તમે એકવાર બનાવીને તો તમારા ઘરે વારંવાર બનતી થઈ જશે. તો ચલો ફટાફટ બનાવીએ. તો સૌથી પહેલા પ્રેશર કુકરમાં છાલ કાઢીને સમારેલા બટાકા અને ફ્લાવર લીધા છે. શાકભાજી ડૂબે એટલું પાણી અને થોડું મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકીને 4 સીટી વગાડીને બાફી લઈશું. ઉકળતા પાણીમાં પાલક ઉમેરીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીને તરત જ ઠંડા પાણીમાં કાઢી લેવાની છે. ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર લેવાની છે. સાથે બ્લાન્ચ કરેલી પાલક ઉમેરીને ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવાની છે. કઢાઈમાં તેલ લેવાનું છે. ગરમ થાય એટલે સમારેલી ડુંગળી ઉમેરીને હાઈ ફ્લેમ ઉપર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સોતે કરી લેવાની છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. અહીંયા મેં સૂકું અને લીલું બંને લસણ ઉમેર્યું છે ક્રશ કરવામાં. આમાં તીખાશ લીલા મરચાંથી આવશે એટલે લીલા મરચાં તમારા પ્રમાણે ક્વોન્ટિટી વધારી શકો છો. સમારેલા લીલા ટામેટા ઉમેરવાના છે. પિંચ જેટલું મીઠું ઉમેરીને ઢાંકીને ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે. સમારેલા કેપ્સિકમ અને લીલા વટાણા ઉમેરીશું. લીલા વટાણાને 2 થી 3 મિનિટ માટે ગરમ પાણીમાં કૂક કરીને ઉમેર્યા છે. બાફેલા ફ્લાવર અને બટાકા ઉમેરીને મેશરથી એકદમ સારી રીતે મેશ કરી લેવાનું છે. બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું. એકવાર બધું બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે જરૂર પ્રમાણે એકદમ થોડું પાણી ઉમેરતા જઈને મેશ કરી લેવાનું છે. પાઉંભાજી મસાલો, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલું લસણ સમારેલું ઉમેરીને બરાબર મિક્સ કરીને બટર ઉમેરીને 2 થી 3 મિનિટ માટે ભાજીને કૂક કરી લઈશું. ગરમા ગરમ બટરમાં શેકેલા પાઉં સાથે સર્વ કરીશું.